નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ ગજેરા વિજ્ઞાન અને ટેકનોલોજીની મારી આ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 માં વિષય વિજ્ઞાન અને પ્રકરણ નંબર 9 નો ત્રીજો તાસ શરૂ કરી રહ્યા છીએ। તાસ નંબર 2 ની અંદર આપણે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ અને એની સાથે જડત્વ અને જડત્વના પ્રકાર આટલું આપણે સમજ્યા કે જડત્વ શું છે, જડત્વના પ્રકારો કયા કયા છે અને એના કારણે કયા કયા પ્રકારની ઘટનાઓ જોવા મળે છે એના વિશે આપણે અભ્યાસ કર્યો। હવે તાસ નંબર 3 ની અંદર આપણે સૌથી પહેલા તો વાત કરીશું જડત્વ અને દ્રવ્યમાન વચ્ચેનો સંબંધ કે દ્રવ્યમાન હોય તો જડત્વ કેવું હોય અને દ્રવ્યમાન નથી તો જડત્વ કેવું છે। સૌથી પહેલા તો એક વખત જડત્વની વ્યાખ્યા ફરીથી એકવાર, પ્રત્યેક પદાર્થ ગતિની અવસ્થામાં ફેરફાર કરવાનો વિરોધ કરે છે, એટલે કે સ્થિર હોય તો સ્થિર રહેવાનો અને ગતિમાન હોય તો ગતિની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે। પદાર્થના આ ગુણધર્મને જડત્વ કહે છે। ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યાનો મારી સાથે પુનરાવર્તન કરો કે પ્રત્યેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં ફેરફાર કરવાનો વિરોધ કરે છે, એટલે કે સ્થિર હોય તો સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે અને ગતિમાન હોય તો ગતિની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે। પદાર્થના આ ગુણને અથવા આ ગુણધર્મને જડત્વ કહે છે। તો આ દ્રવ્યમાન અને જડત્વ એ બંને વચ્ચે ફરક છે ખરો? તો એ એકબીજા સાથે સંબંધ ધરાવે છે ખરો? એ આપણે કેટલાક ઉદાહરણ દ્વારા સમજી લઈએ। અહીંયા સૌથી પહેલું, એક સરખા બાહ્ય બળ વડે પુસ્તકોથી ભરેલું બોક્સ અને ખાલી બોક્સને ખસેડવાનો પ્રયત્ન કરીએ। એક સરખા બાહ્ય બળ વડે પુસ્તકોથી ભરેલું બોક્સ અને ખાલી બોક્સને ખસેડવાનો પ્રયત્ન કરીએ છીએ। ખાલી બોક્સ છે જેમાં કશું જ ભર્યું નથી અને પુસ્તકોથી ભરેલું આખું બોક્સ છે મોટું જબર, એને બંને ઉપર એક સરખું બળ લગાડીને આપણે ખસેડવાનો પ્રયત્ન કરીશું તો કોણ વધારે ખસે છે? તો કે આ જે ખાલી બોક્સ છે એ ખાલી બોક્સ સપાટી ઉપર વધુ ખસે છે। ખાલી બોક્સ જે છે એ ખાલી બોક્સ સપાટી ઉપર વધુ ખસે છે। ફૂટબોલને કિક મારીશું તો ફૂટબોલ દૂર સુધી જશે। ફૂટબોલને આપણે જમીન ઉપર સ્થિર પડેલા ફૂટબોલને જોરથી કિક મારવામાં આવશે તો ફૂટબોલ દૂર સુધી જાય છે, પણ એટલા જ કદના પથ્થરને આપણે એટલા જ બળ વડે કિક મારીશું તો એ પથ્થર જે છે એ પથ્થર દૂર જઈ શકતો નથી। ફૂટબોલને કિક મારીએ તો ફૂટબોલ દૂર સુધી જાય છે, પણ એટલા જ બળ વડે એટલા જ કદના પથ્થરને કિક મારવામાં આવે છે તો એ પથ્થર દૂર સુધી જઈ શકતો નથી। બરાબર? બીજું એક કીધું છે ઉદાહરણ 3 નંબરનું, સ્થિર અવસ્થામાં જમીન પર પડેલા મેચિસના દડાને, ક્રિકેટ મેચમાં જે મેચ વપરા આપણે જે ઇન્ટરનેશનલ કક્ષાની અને ટુર્નામેન્ટ્સ રમાતી હોય એ ટુર્નામેન્ટ્સની અંદર જે દડાનો ઉપયોગ થતો હોય એ મેચિસનો દડો છે। મારે તમને કહેવાની જરૂર નથી કારણ કે બધાને ક્રિકેટ વિશે ખ્યાલ છે જ અને ક્રિકેટમાં કયા દડાનો વપરાશ થાય છે પણ ખબર છે। એ સ્થિર અવસ્થામાં જમીન પર પડેલા મેચિસના દડાને અને ટેનિસના દડાને એક સરખા બળથી ફટકો મારવામાં આવે છે। સ્થિર અવસ્થામાં જમીન પર પડેલા દડાને
મેચિસના દડાને અને ટેનિસના દડાને એક સરખા બળથી ફટકો મારવામાં આવે છે, કોણ દૂર સુધી જશે? તો કે ટેનિસનો દડો છે એ દૂર સુધી જાય છે, બરાબર. હાથ લારીને ગતિ કરાવવા માટે જેટલું બળ લગાડવું પડે એટલા બળ વડે ટ્રેનને ગતિમાં લાવી શકાય નહીં. થોડા હાસ્યાસ્પદ ઉદાહરણ કહેવાય, બરાબર. હાથ લારીને ગતિ કરાવવા માટે આપણે જેટલા બળની જરૂર પડે એટલા બળ વડે ટ્રેન ગતિમાં આવી શકે નહીં, ટ્રેનને ગતિમાં લાવી શકાતી નથી. ઉપરના આ ચારેય પદાર્થોની અંદર તમે જુઓ છો કે જે પદાર્થ ભારે છે, જેમ કે પુસ્તકોથી ભરેલું બોક્સ, પથ્થર, મેચિસનો દડો અને ટ્રેન, આ ભારે પદાર્થો ઉપર બળ લગાડવા છતાં એ પોતાની અવસ્થા બદલવાનો પ્રતિકાર વધુ કરે છે. પદાર્થ ઉપર બળ લગાડવા છતાં એ પદાર્થ પોતાની અવસ્થા બદલવાનો પ્રતિકાર વધારે કરે છે. અર્થાત એવું કહી શકાય કે બળ લગાડવા છતાં પ્રતિકાર વધુ એટલે જડત્વ વધુ. એટલે ભારે પદાર્થોનું જડત્વ વધુ છે એટલે એ મૂળ અવસ્થા જાળવી રાખે છે, જ્યારે હલકા પદાર્થો મૂળ અવસ્થા જાળવી શકતા નથી, કારણ કે એનું જડત્વ ઓછું છે. આમ આ ઉદાહરણ પરથી એવું કહી શકાય, દળ વધુ તેમ જડત્વ વધુ, બરાબર. તો દળ અને જડત્વ વચ્ચેનો સંબંધ ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો, આવો પ્રશ્ન થાય તો બોર્ડ પર લખેલું છે, એક વખત ફરીથી વાંચી લઈએ. પ્રત્યેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં ફેરફાર કરવાનો વિરોધ કરે છે, એટલે કે સ્થિર હોય તો સ્થિર રહેવાનો અને ગતિમાન હોય તો ગતિની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. પદાર્થના આ ગુણને જડત્વ કહે છે. દળ અને જડત્વ એક સરખા બાહ્ય બળ વડે પુસ્તકોથી ભરેલું બોક્સ અને ખાલી બોક્સને ખસેડવાનો પ્રયત્ન કરીએ તો ખાલી બોક્સ વધુ ખસે છે. ફૂટબોલને કિક મારીએ તો ફૂટબોલ દૂર સુધી જાય છે. તેટલા જ બળ વડે એટલા જ કદના પથ્થરને કિક મારીએ તો પથ્થર દૂર સુધી જતો નથી. સ્થિર અવસ્થામાં જમીન ઉપર પડેલા દડાને એક સરખા બળથી ફટકો મારવામાં આવે તો ટેનિસનો દડો દૂર સુધી જશે. હાથ લારીને ગતિ કરાવવા માટે જેટલું બળ જોઈએ તેટલા બળ વડે ટ્રેનને ગતિ કરાવી શકાતી નથી. અર્થાત આ ચારેય કિસ્સાઓમાં એવું કહી શકાય કે ભારે પદાર્થોનું જડત્વ વધુ હોવાથી એ મૂળ અવસ્થા જાળવી રાખે છે, જ્યારે હલકા પદાર્થો મૂળ અવસ્થા જાળવી શકતા નથી. આમ દળ વધુ તો જડત્વ વધુ, એટલે દળ અને જડત્વનો સમપ્રમાણનો સંબંધ છે એવું કહેવાય. હવે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે છે. તો નિયમ મુજબ અસંતુલિત બાહ્ય બળની ગેરહાજરીમાં પદાર્થ સ્થિર અવસ્થા કે અચળ વેગની ગતિ અવસ્થા જાળવી રાખે છે. એટલે કે જ્યાં સુધી એના પર બાહ્ય બળ નથી લાગતું ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને અચળ વેગની ગતિની અવસ્થા વાળો પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખે છે, બરાબર. અહીંયા સ્થિર અવસ્થામાં પદાર્થ ઉપર અસંતુલિત બળ કાર્ય કરે તો એ ગતિમાં આવશે, નહીતર ગતિમાં આવશે. એટલે કાર્ય કરનાર કારણ બળ ગતિ પદાર્થ ઉપર પદાર્થને ગતિમાં લાવવા માટેનું કારણ શું? તો કે અસંતુલિત બાહ્ય બળ. અસંતુલિત બાહ્ય બળ એ ગતિ કરાવવા માટેનું કારણ થયું, બરાબર. એ જ રીતે ગતિમાન અવસ્થામાં પદાર્થ ઉપર અસંતુલિત બળ કાર્ય કરે તો વેગના મૂલ્યમાં ફેરફાર થાય. ગતિમાન અવસ્થામાં પદાર્થ ઉપર અસંતુલિત બળ કાર્ય કરે તો વેગના મૂલ્યમાં ફેરફાર થાય.
એટલે બળ એ એવું કારણ છે કે જે પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરે છે। એટલે કે બળની વ્યાખ્યા આવી રીતે આપી શકાય, જે કારણ વડે અથવા તો જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિતિમાં ફેરફાર થાય એ બાહ્ય અસરને બળ તરીકે ઓળખવામાં આવે છે। અને આ જે છે એ આપણે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમની અંદર કહીએ છીએ। એટલે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે છે, બરાબર। વેગમાન એ દળ અને વેગને સાંકળતી સંયુક્ત રાશિ છે, ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો। આપણે આ પ્રશ્નને સમજીએ એ પહેલા ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે છે। એક વખત ફરીથી જોઈ લઈએ કે નિયમ મુજબ અસંતુલિત બાહ્ય બળની ગેરહાજરીમાં પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે અચળ વેગની ગતિની અવસ્થા જાળવી રાખે છે। સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ ઉપર असंतुलित बल कार्य करे तो गतिमान आवे छे। गतिमान अवस्था में पदार्थ पर असंतुलित बल कार्य करे तो वेगना मूल्य में फेरफार थाय छे। आम बल ए कारण छे जे पदार्थनी स्थिति में फेरफार करे छे। आम कही शकाय के न्यूटननो गतिनो प्रथम नियम बळनी व्याख्या आपे छे। आगळ वेगमान ए दळ अने वेगने सांकळती संयुक्त राशि छे, उदाहरण द्वारा स्पष्ट करो। तो पहली बात, टेबल टेनिसनी रमतमां टेनिसनो दड़ो कोई व्यक्तिने અથડાય तो ए व्यक्तिने ईजा थाय नहीं। टेबल टेनिसनी रमत होय अने ए रमतमां टेनिसनो दड़ो कोईने અથડાઈ જાય तो ए व्यक्तिने एनाथी ईजा थती नथी। पण क्रिकेटनो मैचिसनो दड़ो कोई दर्शकने वागी जाय तो ये घायल થઈ શકે છે। આનું કારણ શું છે? તો કે મેચિસના દડા વડે દર્શક પર લાગતું ધક્કો અથવા આપણે એવું કહીએ બળ કેવું હોય? વધુ હોય। અને ટેનિસના દડા વડે દર્શક પર લાગતો ધક્કો અથવા બળ કેવું હોય? ઓછું। એક કાકડી લઈએ અને એને કાચની તકતી ઉપર ફેંકવામાં આવે તો તકતી ઉપર કોઈ અસર નહીં થાય અને એટલા જ બળ વડે ભારે પથ્થરને ફેંકવામાં આવશે તો એ કાચ તૂટી જશે। એટલે અહીંયા બળ આપણે બંને કિસ્સામાં જુઓ તમે કે મેચિસનો દડો વજનદાર હતો એટલે એના વડે લાગતી અસર વધુ હતી। ટેનિસનો દડો હલકો હતો એટલે એના વડે લાગતી અસર ઓછી હતી। નાની કાંકરી વજનદાર નહોતી એટલે એના વડે અસર થતી નહોતી। भारे पत्थर वजनदार हतो एटले काच तूटी जवानी घटना बने। टूंकमां बळ ए पदार्थना द्रव्यमान पर आधारित छे। मेळामां फुग्गा फोड़वानी घटना दरमियान बंदूकनी अंदर जे मगनो दाणो छे ए मगना दाणाने आपणे बुलेट तरीके वापरीए छीए। मेळामां फुग्गा फोड़वानी घटना दरमियान बंदूकनी अंदर मगना दाणाने बुलेट तरीके वापरीए छीए। हवे ए मगना दाणाने हाथ वडे फुग्गा उपर फेंकीशुं तो फुग्गो फूटतो नथी। ज्यारे बंदूकमां भरावीने फुग्गा उपर फेंकीशुं तो फुग्गो फूटी जशे। अहींया हाथ वडे फेंकवामां आवे छे त्यारे एनो वेग केवो छे? ओछो छे। એટલે એના વડે લાગતો ધક્કો ઓછો છે અને બંદૂક વડે ફુગ્ગા ફેંકવામાં આવે છે તો એનો વેગ વધુ છે, બળ વધુ છે, બરાબર। વેગ ઓછો છે એટલે એના વડે લાગતું બળ ઓછું છે, વેગ વધુ છે એટલે એના વડે લાગતું બળ વધુ છે। રોડ ઉપર સાઈડમાં સ્થિર પડેલા ટ્રકથી કોઈ જોખમ નથી। ટ્રક સાઈડમાં ઊભો છે तो एनाथी आपने कोई जोखम हशे नहीं। पण ए ज ट्रक जो कोई खाली 5 मीटर प्रति सेकंड जेटला वेगथी गति करतु ट्रक होय, मात्र 5 मीटर प्रति सेकंड ना जेटला वेगथी गति करतु ट्रक होय तो ए ट्रक साथे कोई व्यक्ति नु अकस्मात थाय तो ए व्यक्ति नु मृत्यु थई सके छे। अर्थात स्थिर उभेलो ट्रक एनो वेग नथी
એટલે એના વડે બળ લાગતું કે ધક્કો લાગતો નથી, પણ 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલા ઓછા વેગથી ગતિ કરતો હોય તો એના વડે ધક્કો લાગે છે। એટલે અહીંયા આ ઉદાહરણ પરથી આપણે એવું સ્પષ્ટ કહી શકીએ કે બળ વેગ ઉપર આધારિત છે। એટલે આ જે 4 ઉદાહરણ છે, 4 ઉદાહરણ પરથી એવો ખ્યાલ આવ્યો કે પદાર્થ ઉપર જ્યારે બળ લાગે અને એ બળ વડે જે અસર થાય એ અસર એ જે તે પદાર્થના દળ અને વેગ ઉપર આધારિત હોય છે। ચારે કિસ્સાઓમાં બળ વડે ઉદ્ભવતી અસર એ જે તે પદાર્થના દળ અને વેગ ઉપર આધારિત છે। ટૂંકમાં ગતિ અને પદાર્થની ગતિ અને પદાર્થ ઉપર લાગતા બળના અભ્યાસ દરમિયાન દ્રવ્યમાન અને વેગનું મહત્વ છે અને દ્રવ્યમાન અને વેગને સાંકળતી રાશિને આપણે શું કહીએ છીએ તો કે વેગમાન કહીએ છીએ। તો આ વેગમાન અને દળ એકબીજા સાથે સંયુક્ત રીતે સંકળાયેલું છે એના વિશેની વાત કરી જે બળ ઉપર આધારિત છે। ફરીથી વખત જોઈ લઈએ। ટેબલ ટેનિસની રમત દરમિયાન ટેનિસનો દડો કોઈ વ્યક્તિ સાથે અથડાઈ જાય તો ઈજા થતી નથી, પરંતુ ક્રિકેટ મેચિસનો દડો દર્શકને વાગી જાય તો ઘાયલ થઈ જાય છે। અહીં મેચિસના દડા વડે દર્શક ઉપર લાગતો ધક્કો બળ વધુ છે, ટેનિસના દડા વડે દર્શક ઉપર લાગતો ધક્કો બળ ઓછું છે। એક કાંકરી લઈને તેને કાચની તકતી ઉપર ફેંકવામાં આવે તો તકતી ઉપર કોઈ અસર થતી નથી, પણ એટલા જ બળ વડે ભારે પથ્થર ફેંકવામાં આવે તો કાચ તૂટી જાય છે। અર્થાત બળ પદાર્થના દ્રવ્યમાન ઉપર આધારિત છે। મેળામાં ફુગ્ગા ફોડવાની ઘટના દરમિયાન બંદૂકની અંદર રહેલો મગનો દાણો બુલેટ તરીકે વર્તે છે, કાર્ય કરે છે, અને એ મગના દાણાને જો હાથ વડે ફુગ્ગા ઉપર ફેંકવામાં આવે છે તો ફુગ્ગો ફૂટતો નથી, કારણ કે વેગ ઓછો છે એટલે બળ ઓછું છે। અને બંદૂકમાં ભરાવીને ફેંકવામાં આવે છે તો ફુગ્ગો ફૂટી જાય છે, અર્થાત વેગ વધુ હોવાથી એ મગના દાણા વડે લાગતું બળ વધુ છે। ચોથું ઉદાહરણ, રોડ ઉપર સાઈડમાં સ્થિર ઊભેલી ટ્રકથી કોઈ જોખમ નથી, બરાબર, પરંતુ 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલા ઓછા વેગથી ટ્રક સાથે અકસ્માત થાય તો માણસનું મૃત્યુ થઈ શકે છે। આ ઉદાહરણ પરથી આપણે એવું સ્પષ્ટ કહી શકીએ કે બળ એ વેગ ઉપર આધારિત છે। આમ ચારેય કિસ્સાઓ પરથી સ્પષ્ટ થાય છે કે બળ વડે ઉદ્ભવતી અસર એ દળ અને વેગ ઉપર આધારિત છે, એટલે કે પદાર્થની ગતિ અને લાગતા બળના અભ્યાસ દરમિયાન દ્રવ્યમાન અને વેગનું મહત્વ છે, અને દ્રવ્યમાન અને વેગને સાંકળતી રાશિને વેગમાન તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ તાસ નંબર 3 ને અહીંયા વિરામ આપીએ છીએ। આ તાસ દરમિયાન આપણે 3 પ્રશ્નોનો અભ્યાસ કર્યો। દ્રવ્યમાન અને જડત્વ વચ્ચેનો સંબંધ, ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે છે, અને વેગમાન એ દળ અને વેગને સાંકળતી સંયુક્ત રાશિ છે, ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો। ઓકે, તો આ પ્રશ્નો ફરીથી વખત વિડીયો જોઈને તમારે જોઈ લેવા। નવો વિડીયો અપલોડ કરીએ ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામી।